પત્રકારો પર થતા ખોટા કેસ તેમજ હુમલા ક્યારેય ચલાવી નહીં લેવાય. લાભુભાઈ કાત્રોડિયા. સમી તાલુકાના વરાણા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો સ્નેહમિલન સમારોહ યોજાયો. અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વડિયાર સેવા સમિતિ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહનું આયોજન સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે સમી સાંજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વડિયાર સેવા સમિતિ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ ડીજેના તાલ સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ સ્નેહમિલન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અરીસો છે, જે નાની મોટી તમામ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે. ત્યારે આજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર, પોલિટિક્સ અને પોલીસ પર લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કરતા હોય છે, પરંતુ સાચા અર્થમાં એવું નથી હોતું ને પત્રકાર એ હંમેશા સત્યને ઉજાગર કરતો આવ્યો છે, કરતો રહેશે. તેમજ પત્રકાર એ લોકોના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થી બની લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. પત્રકારોની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા ઉકેલવામાં આવી નથી, ત્યારે સત્વરે પડતર માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા સત્વરે ઉકેલ માટે માંગ કરી હતી. તેમજ તાજેતરમાં જ સુરત ખાતે પત્રકાર પર થયેલા કેસ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ હવેના સમયમાં પત્રકારો સાથે થતા દુર્વ્યવહાર ક્યારેય ચલાવી નહીં લેવાય. અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ, ઉપાધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન પદાધિકારીઓ, મહિલા વીગ, લીગલ વીગ હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ પત્રકાર જગતના સહયોગી બનશે ત્યારે જ પ્રામાણિક પત્રકાર જોવા મળશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ લવિંગજી ઠાકોર તેમજ અન્ય વિસ્તારોમાંથી તાલુકાના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખો ને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ વડિયાર સેવા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ વડિયાર યુવા સમિતિના તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાને ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વિવિધ મોમેન્ટો આપી તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ તમામ પત્રકાર મિત્રો તેમજ મહાનુભાવો દ્વારા વડિયાર પંથકની પ્રખ્યાત લીલા ચણાની દાળ તેમજ બાજરીના રોટલાની મેજબાની માણી હતી. રાત્રિ દરમિયાન લોકડાયરાનું રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. પાટણ જિલ્લા આયોજિત પત્રકાર સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, જેઓને આપણે સૌ ભલા માણસના હુલામણા નામથી જેઓને ઓળખીએ છીએ, આદરણીય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ આદરણીય શ્રી લાભુભાઈ, ગુજરાત પ્રદેશ મહિલા પત્રકાર પરિષદના પ્રમુખ બેન શ્રી સમીમબેન, મંચ ઉપર ઉપસ્થિત સૌ પાટણ જિલ્લાના પત્રકાર મિત્રોના આમંત્રણે ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો, સૌ રાજકીય આગેવાનો, સૌ સહકારી આગેવાનો અને સૌના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત સમગ્ર ગુજરાત ભરમાંથી આજે વરાણાની પવિત્ર ભૂમિ ઉપર સ્નેહ સંમેલન, સન્માનનો કાર્યક્રમ અને ત્રિરંગા યાત્રામાં આ ત્રિવેણી સંગમમાં જે લોકોએ ભાગ લીધો હતો, તમામ ગુજરાતના સૌ પત્રકાર મિત્રો અને સમગ્ર વડિયાર વિસ્તારમાંથી આવેલા સૌ આમંત્રિત મહેમાન,
લવિંગજીભાઈ ઘણી બધી વાતો આપણા સમક્ષ પણ મૂકી અને જે રીતે ગુજરાતમાં અને દેશની અંદર પત્રકાર મિત્રો જે રીતે કામ કરી રહ્યા છે, આમ તો 3 P ગુજરાતમાં એવા છે કે જેને આપણે માસીએ ભય કહી શકાય છે અને 3 P ની ઇમેજ પણ ગુજરાતમાં પ્રજા વચ્ચે ખૂબ ખરાબ ઇમેજ છે, પણ એ ઇમેજમાંથી આપણે હેમખેમ બહાર નીકળીને સારી એક ઇમેજ ઊભી કરવા દિશામાં આગળ વધવાની જરૂરિયાત છે. અને આ 3 P ની જો વ્યાખ્યા કરું તમારી વચ્ચે, એક તો ગમે તેવો, અને આજે તો માના પાવન સાનિધ્યમાં અને એમાં પત્રકાર પરિષદ ના પ્રદેશના પ્રમુખ અહીંયા ઉપસ્થિત હોય, જિલ્લાના પ્રમુખ હોય, અને જિલ્લા પ્રમુખનો તો પ્રકાશભાઈનો તો આજે બર્થડે છે એટલે તાળીઓ પાડો, વધાવો ભલા માણા. અને આ વઢિયાર યુવા સમિતિ દ્વારા જે સેવાના કાર્યોની આપણને સૂચિ આપી એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો ખોડિયાર માત કી. ખૂબ સરસ. આજે માં ખોડિયારના પાવન સાનિધ્યમાં પાટણ જિલ્લા એકતા સમિતિ તથા વઢિયાર યુવા સેવા સમિતિ સ્નેહ મિલનમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા કેબિનેટ મંત્રી આદરણીય દિલીપજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે છે. અહીંયા આપણા એ પત્રકાર પરિષદના પ્રમુખ, પ્રદેશ પ્રમુખ આદરણીય લાભુભાઈ આપણી વચ્ચે છે. આપણા જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ, બીજા અન્ય નામ લેવા દઉં તો બધાના નામ આમ તો આવડે, પણ સન્માન્ય મંચ ઉપર દૂર દૂરથી પધારેલા વડીલો, યુવા સાથીઓ અને પત્રકાર આખા ગુજરાતમાંથી અહીંયા પધારી અને અહીંયા આપણને ખૂબ જ છે. આજના આ પ્રસંગે આપ સૌ અહીં ઉપસ્થિત છો ત્યારે પત્રકાર એકતા સમિતિના પ્રમુખ તરીકે અને વઢિયાર યુવા સેવા સમિતિના પ્રમુખ તરીકે આપ સર્વ અહીં ટાઈમ ફાળવી અને ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સર્વનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વનું સ્વાગત કરું છું.